વિદ્યુતના વપરાશમાં રાખવાની સાવચેતીઓ। વિદ્યુત એ ઉર્જાનું સ્વરૂપ છે, માટે વિદ્યુતનો ઉપયોગ કરતી વખતે અનેક સાવચેતીઓ રાખવી જરૂરી છે। વિદ્યુત ઉર્જાના અનેકવિધ ઉપયોગો સમજ્યા પછી અહીં આપણે વિદ્યુત વાપરતી વખતે કેવી સાવચેતીઓ રાખવી જોઈએ એ વિશે થોડું સમજીએ। આપણે જાણીએ છીએ કે વિદ્યુતને લીધે થતા અકસ્માતમાં શોક લાગવો, આગ લાગવી વગેરે મુખ્ય છે। ક્યારેક વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટ થાય છે। શોર્ટ સર્કિટનો અર્થ છે પરિપથના પોઝિટિવ અને નેગેટિવ વાયરો ક્યાંક અકસ્માતે ભેગા થઈ ગયા છે। જો વાયરોનું અવાહક પડ ક્યાંક નીકળી ગયું હોય અથવા પરિપથના કોઈ સાધનમાં કંઈ ખામી હોય તો આવું થઈ શકે છે। આ સંજોગોમાં પરિપથનો કુલ અવરોધ એકદમ ઘટી જાય છે અને ઓહમના નિયમ મુજબ પરિપથમાં અતિશય વિદ્યુત પ્રવાહ વહે છે, જેને કારણે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે અને શોર્ટ સર્કિટ જે બિંદુએ થયું હોય ત્યાં તણખો થાય છે, જેથી આગ લાગવાની સંભાવના વધે છે। એક જ પરિપથમાં વધારે પડતા સાધનો જોડવાથી પણ ઘણીવાર પ્રવાહ વધી જાય છે, જેને ઓવરલોડિંગ કહે છે। આમ થતું અટકાવવા માટે ફ્યુઝની રચના કરવામાં આવી છે। આગળના પ્રકરણમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના અભ્યાસ વખતે ફ્યુઝ વિશે તમે થોડું સમજ્યા છો। અહીં ફ્યુઝની રચના વિશે સમજીએ, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યું છે। અવાહક આધારના બંને છેડે ધાતુના સંપર્કો સાથે જેનું ગલનબિંદુ નીચું હોય તેવો ધાતુનો વાયર જોડવામાં આવે છે। આકૃતિ બી માં એક નાના કાચની નળીમાં ફ્યુઝ વાયર બે ધાતુના સંપર્ક સાથે જોડેલો દર્શાવેલ છે। આવા નાના ફ્યુઝ ઘર વપરાશના સાધનો જેવા કે ટીવી, ટેપ, રેફ્રિજરેટર વગેરેમાં વપરાય છે। જ્યારે કોઈ કારણસર વિદ્યુત પરિપથમાં પ્રવાહ વધી જાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે ફ્યુઝ વાયર બળી જાય છે અને પરિપથમાંથી પ્રવાહ પસાર થઈ શકતો નથી। આમ ફ્યુઝને કારણે મોટું નુકસાન થતું અટકી જાય છે। ઘણા પ્રકારના ફ્યુઝ વાયરો ઉપલબ્ધ છે। શુદ્ધ ટીન અથવા લેડ અને ટીનના મિશ્રણથી ફ્યુઝ વાયર બનાવી શકાય છે। ઉપરાંત મોટા સાધનો વાપરતી વખતે 3-પિન પ્લગનો ઉપયોગ કરાય છે, જેમાં ત્રીજી પિન અર્થિંગ દર્શાવે છે। અર્થિંગને કારણે આપણને શોક લાગતો અટકી શકે છે।